નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ વાસ્તુ સભામાં. મિત્રો, વિડીયો શરૂ કરતા પહેલા હે ભગવાન વિષ્ણુ, જે પણ અમારા આ વિડીયોને લાઈક કરે, કોમેન્ટમાં જય શ્રી વિષ્ણુ લખે અને ચેનલને સબસ્ક્રાઇબ કરે, તેના ઘરમાં હંમેશા સુખ, શાંતિ અને બરકત બની રહે એવી કૃપા કરજો. મિત્રો, ભલે ગમે તેમ થઈ જાય, પણ અધિક માસમાં આ એક શાક બનાવીને જરૂર ખાઈ લેજો, બની જશો કરોડપતિ. જી હા મિત્રો, તમે ભલે અધિક માસ દરમિયાન કોઈ મોટો ઉપવાસ કે કોઈ વિશેષ જાપ ના કરો કે મોટા દાન ના કરો, પરંતુ આ એક પવિત્ર શાક બનાવીને જરૂર ખાઈ લેજો. કારણ કે શાસ્ત્રોમાં કહેવાયું છે કે માત્ર આ એક શાકનું સેવન પણ તમને આખા અધિક માસનું પુણ્ય અપાવી શકે છે. જી હા મિત્રો, વર્ષોથી લોકો આ ખાસ શાકને ભગવાન વિષ્ણુની કૃપા, પવિત્રતા અને પુણ્ય સાથે જોડીને જુએ છે. મિત્રો, કહેવાય છે કે અધિક માસ દરમિયાન આ શાકને ભક્તિથી બનાવીને પરિવાર સાથે ખાવાથી ઘરમાં સકારાત્મકતા વધવા લાગે છે, મન શાંત રહે છે અને ભગવાન વિષ્ણુની કૃપા પણ ધીમે ધીમે મળવા લાગે છે. એટલું જ નહીં, જૂના સમયમાં તો દાદી નાની કહેતા હતા કે અધિક માસમાં આ શાકનું સેવન કરવાથી આત્મશુદ્ધિ થાય છે અને જીવનમાં ઘણા પાપો પણ ધીમે ધીમે ઓછા થવા લાગે છે. અને મિત્રો, સૌથી આશ્ચર્યની વાત તો એ છે કે બહારથી એકદમ સામાન્ય લાગતું આ શાક શાસ્ત્રોમાં એટલું પવિત્ર કેમ માનવામાં આવ્યું છે, તેની સાચી જાણકારી આજે પણ બહુ ઓછા લોકોને છે. કારણ કે આ માત્ર ખાવાની વસ્તુ નથી, પરંતુ ભગવાન વિષ્ણુની ભક્તિ અને પુણ્ય સાથે જોડાયેલી એક પ્રાચીન પરંપરા માનવામાં આવે છે. પરંતુ મિત્રો, આખરે એવું કયું શાક છે જેને લઈને આટલી મોટી માન્યતા જોડાયેલી છે? શું ખરેખર આ એક શાક ખાવાથી અધિક માસનું પુણ્ય મળી શકે છે? આજે હું તમને આ પાછળનું પ્રાચીન રહસ્ય અને એક ચમત્કારિક કથા જણાવવાની છું. તેથી આ વિડીયોને અંત સુધી જરૂરથી જોજો. મિત્રો, પરંતુ અહીં એક વાત સમજવી ખૂબ જરૂરી છે કે આખરે અધિક માસને શાસ્ત્રોમાં આટલું પવિત્ર અને વિશેષ મહત્વ કેમ આપવામાં આવ્યું છે? કારણ કે આ કોઈ સામાન્ય મહિનો નથી, પરંતુ ભગવાન વિષ્ણુનો સૌથી પ્રિય અને દિવ્ય મહિનો કહેવામાં આવ્યો છે. મિત્રો, શાસ્ત્રોમાં લખવામાં આવ્યું છે કે અધિક માસ દરમિયાન કરવામાં આવેલું જપ, દાન, ઉપવાસ, ભક્તિ અને સારા કર્મોનું ફળ અનેક ગણું વધી જાય છે. એટલા માટે જ વર્ષોથી લોકો આ મહિનામાં ખાસ નિયમોનું પાલન કરતા આવ્યા છે. કારણ કે એવું માનવામાં આવે છે કે અધિક માસ દરમિયાન ભગવાન વિષ્ણુની કૃપા ખૂબ ઝડપથી પ્રાપ્ત થાય છે. મિત્રો, માત્ર પૂજા પાઠ જ નહીં, પરંતુ આ મહિનામાં ખાવા પીવાની વસ્તુઓનું પણ ખૂબ મહત્વ છે. ખાસ કરીને સાત્વિક અને શુદ્ધ ભોજનને આત્માની શુદ્ધિ સાથે જોડવામાં આવ્યું છે. કારણ કે જૂના સમયમાં લોકો માનતા હતા કે જેવા ખોરાક આપણે ખાઈએ તેવી જ અસર આપણા મન અને વિચાર પર પણ થાય છે. મિત્રો, કદાચ એ જ કારણ છે કે અધિક માસ દરમિયાન લોકો લસણ, ડુંગળી અને તામસિક ભોજનથી દૂર રહીને સરળ, શુદ્ધ અને સાત્વિક ભોજન લેતા હતા. કારણ કે આ મહિનો માત્ર શરીરની નહીં, પરંતુ મન અને આત્માની શુદ્ધિ માટે પણ ખૂબ ખાસ માનવામાં આવ્યો છે. અને મિત્રો, વર્ષોથી લોકો ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા માટે આ મહિનામાં કેટલીક ખાસ વસ્તુઓનું સેવન કરતા આવ્યા છે. કહેવાય છે કે તેમાં એક એવું પવિત્ર શાક પણ સામેલ છે જેને ખાવાથી ભગવાન વિષ્ણુની કૃપા અને પુણ્ય મળવાની માન્યતા રાખવામાં આવી છે. મિત્રો, આજના સમયમાં ઘણા પરિવારો એક એવી પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે જ્યાં બહારથી બધું જ સામાન્ય દેખાતું હોય, પરંતુ અંદરથી જીવન ધીમે ધીમે તણાવ અને ચિંતાથી ભરાઈ ગયું હોય.
ઘણા લોકો દિવસ રાત મહેનત કરે છે, છતાં પણ ઘરમાં સાચા સુખ કે શાંતિ અનુભવી શકતા નથી. પૈસા તો આવે છે પરંતુ ટકતા નથી. એક સમસ્યા પૂરી થાય તે પહેલા બીજી મુશ્કેલી સામે આવીને ઊભી રહી જાય છે અને ધીમે ધીમે ઘરના લોકોના ચહેરા પરથી ખુશી પણ ઓછી થવા લાગે છે. મિત્રો, ઘણી વખત પરિવારના લોકો વારંવાર બીમાર પણ પડવા લાગે છે. કોઈને થાક રહે, કોઈને ચિંતા રહે, તો કોઈનું મન હંમેશા ડર અને અશાંતિથી ભરાયેલું રહે. ઘરમાં નાની નાની વાતોમાં તણાવ વધવા લાગે છે અને ધીમે ધીમે આખું વાતાવરણ નકારાત્મક લાગવા લાગે છે. અને મિત્રો, જ્યારે ઘરમાં સતત ચિંતા અને દુઃખ રહે છે ત્યારે મન અંદરથી એક જ પ્રાર્થના કરવા લાગે છે, કાશ અમારા ઘરમાં ફરીથી ખુશી, શાંતિ અને બરકત પાછી આવી જાય. કારણ કે એક જ કારણ છે કે વર્ષોથી લોકો અધિક માસ દરમિયાન ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા માટે ખાસ ઉપવાસ, જાપ અને સાત્વિક ભોજનનું પાલન કરતા આવ્યા છે. કારણ કે તેઓ માનતા હતા કે આ પવિત્ર મહિનામાં સાચા દિલથી કરવામાં આવેલી ભક્તિ અને શુદ્ધ ભોજન જીવનની નકારાત્મકતા ધીમે ધીમે દૂર કરી શકે છે. મિત્રો, પરંતુ હવે અહીં સૌથી મોટો પ્રશ્ન એ આવે છે કે આખરે અધિક માસ દરમિયાન એવું કયું શાક બનાવવામાં આવતું હતું જેને વર્ષોથી લઈને આટલી મોટી માન્યતા જોડાયેલી છે? મિત્રો, જૂના સમયમાં લોકો અધિક માસને માત્ર ઉપવાસ અને પૂજા માટેનો મહિનો જ નહીં, પરંતુ શરીર અને મનની શુદ્ધિ માટેનો પવિત્ર સમય પણ માનતા હતા. એટલા માટે જ આ મહિનામાં ઘરમાં ખાસ સાત્વિક ભોજન બનાવવામાં આવતું હતું. અને કહેવાય છે કે એમાં એક એવું શાક હતું જે અધિક માસ દરમિયાન લગભગ દરેક ઘરમાં જરૂર બનાવવામાં આવતું હતું. મિત્રો, શાસ્ત્રોમાં આ શાકને માત્ર ભોજન જ નહીં, પરંતુ સાત્વિકતા, પવિત્રતા અને પુણ્ય સાથે પણ જોડવામાં આવ્યું છે. એવું માનવામાં આવતું હતું કે અધિક માસ દરમિયાન આ ખાસ શાકનું સેવન કરવાથી મન શાંત રહે છે, ઘરમાં સકારાત્મકતા વધે છે અને ભગવાન વિષ્ણુની કૃપા પણ પ્રાપ્ત થઈ શકે છે. કદાચ એ જ કારણ છે કે પહેલાના સમયમાં મહિલાઓ અધિક માસ દરમિયાન આ શાક જરૂર બનાવતી હતી. તેઓ માનતા હતા કે આ માત્ર શરીરને હળવું અને શુદ્ધ રાખતું નથી, પરંતુ ઘરમાં પણ એક પવિત્ર ઉર્જા જાળવી રાખે છે. અને મિત્રો, સૌથી આશ્ચર્યની વાત તો એ છે કે આજે પણ ઘણા અધિક માસ આવે એટલે ખાસ કરીને આ શાક બનાવવાનું કહે છે, પરંતુ તેના પાછળનું સાચું રહસ્ય અને શાસ્ત્રોમાં તેનું મહત્વ બહુ ઓછા લોકોને ખબર છે. પરંતુ મિત્રો, આખરે એવું કયું પવિત્ર શાક છે જેને લઈને કહેવાય છે કે તેનું સેવન કરવાથી આખા અધિક માસનું પુણ્ય મળી શકે છે? અને કેમ વર્ષોથી તેને ભગવાન વિષ્ણુની કૃપા સાથે જોડવામાં આવ્યું છે? હવે આ રહસ્ય ધીમે ધીમે ખુલવા જઈ રહ્યું છે. મિત્રો, શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે જ્યારે માણસના જીવનમાં સતત દુઃખ, ગરીબી અને નિરાશા વધવા લાગે ત્યારે ભગવાન કોઈને કોઈ રીતે પોતાના ભક્તોને માર્ગ જરૂર બતાવે છે. પરંતુ એ માર્ગને સમજવા માટે મનમાં સાચી શ્રદ્ધા, ધીરજ હોવી ખૂબ જ જરૂરી છે. અને કદાચ એ જ કારણ છે કે અધિક માસ સાથે જોડાયેલી આ પ્રાચીન કથા આજે પણ લોકોમાં ખૂબ ભક્તિ અને વિશ્વાસથી સાંભળે છે. કારણ કે કહેવાય છે કે આ કથામાં એક એવું રહસ્ય છુપાયેલું છે જેના કારણે એક ગરીબ વૃદ્ધ દંપતીના જીવનમાં ફરીથી સુખ, શાંતિ અને બરકત પાછી આવી ગઈ હતી. મિત્રો, ઘણા વર્ષો પહેલા એક નાના ગામમાં
એક ગરીબ વૃદ્ધ દંપતી રહેતું હતું. બંને ખૂબ સીધા, ભોળા અને ધાર્મિક સ્વભાવના હતા. મિત્રો, ભલે તેની પાસે વધારે ધન દોલત ન હતી, પરંતુ તેઓ ભગવાન વિષ્ણુમાં ખૂબ શ્રદ્ધા રાખતા હતા. શરૂઆતમાં તેમનું જીવન શાંતિથી પસાર થતું હતું. વૃદ્ધ પુરુષ ગામમાં નાનું મોટું કામ કરીને થોડા પૈસા કમાઈ લેતો અને બંને સંતોષથી જીવન જીવતા હતા. પરંતુ મિત્રો, કહેવાય છે ને, જ્યારે ખરાબ સમય શરૂ થાય ત્યારે ધીમે ધીમે જીવનની ખુશીઓ પણ ઓછી થવા લાગે. થોડા જ સમયમાં વૃદ્ધ પુરુષની તબિયત ખરાબ રહેવા લાગી. શરીરમાં કમજોરી વધવા લાગી અને કામ કરવું પણ મુશ્કેલ બનવા લાગ્યું. જે માણસ પહેલા આખો દિવસ મહેનત કરતો હતો, હવે તે થોડું ચાલે તો પણ થાકી જતો. તેની કમાણી ધીમે ધીમે બંધ થવા લાગી. મિત્રો, ઘરની પરિસ્થિતિ હવે ખૂબ ખરાબ બનવા લાગી. જ્યાં પહેલા 2 સમયનું ભોજન મળી જતું હતું, ત્યાં હવે ઘણી વખત ભૂખ્યા સૂવાની નોબત આવવા લાગી. ઘરમાં અનાજના ડબ્બા ખાલી રહેતા, રસોડામાં ચૂલો પણ ક્યારેક દિવસો સુધી સળગતો પણ નહીં. વૃદ્ધ સ્ત્રી પોતાના પતિની આ હાલત જોઈને અંદરથી તૂટી ગઈ હતી. ઘણી વખત તો તે ભૂખી રહીને પોતાના પતિને ખવડાવતી, પરંતુ જ્યારે ઘરમાં ખાવા માટે કંઈ જ ના હોય ત્યારે તેની આંખોમાં આંસુ આવી જતા હતા. મિત્રો, દિવસો જતા ગયા અને ગરીબી સાથે સાથે ઘરમાં નિરાશા પણ વધવા લાગી. પહેલા જે ઘરમાં ભગવાનના ભજન અને હાસ્યોનો અવાજ આવતો હતો, ત્યાં હવે માત્ર ચિંતા અને શાંતિ છવાઈ ગઈ. અને મિત્રો, એ દિવસો અધિક માસના ચાલી રહ્યા હતા. આખા ગામમાં ભગવાન વિષ્ણુની ભક્તિનો માહોલ હતો. ગામમાં મંદિરોમાં દરરોજ કથા, ભજન અને પૂજા થતી હતી. લોકો વહેલી સવારે સ્નાન કરીને ભગવાનના દર્શન કરવા જતા હતા. કોઈ ઉપવાસ કરતું હતું તો કોઈ દાન અને જાપમાં લાગેલું હતું. ગામની સ્ત્રીઓ પણ ખૂબ શ્રદ્ધાથી સાત્વિક ભોજન બનાવતી અને ભગવાનને ભોગ ધરાવતી હતી. આખા ગામમાં એક અલગ જ પવિત્રતા અનુભવાતી હતી. પરંતુ મિત્રો, ગરીબ વૃદ્ધ દંપતીના ઘરમાં હજુ પણ દુઃખ અને ચિંતા જ હતી. વૃદ્ધ સ્ત્રી દરરોજ ભગવાનની મૂર્તિ સામે દીવો પ્રગટાવતી અને એક જ પ્રાર્થના કરતી, હે ભગવાન વિષ્ણુ, અમે ક્યારેય કોઈનું ખોટું નથી કર્યું, તો પછી અમારા જીવનમાં આટલું દુઃખ કેમ? મારા પતિને ફરી સ્વસ્થ બનાવી દો. અમારા ઘરમાં ફરીથી સુખ અને બરકત લાવી દો. મિત્રો, ઘણી વખત તો તે રાત્રે એકલી બેઠી બેઠી રડતી રહેતી, કારણ કે પોતાના પતિને રોજ કમજોર અને નિરાશ થતા જોવું તેના માટે ખૂબ દુઃખદ હતું. એક દિવસ તો એવી પરિસ્થિતિ આવી ગઈ કે આખા ઘરમાં ખાવા માટે માત્ર થોડું સૂકું અનાજ જ બચ્યું હતું. વૃદ્ધ પુરુષ ખૂબ કમજોર અવાજમાં બોલ્યો, કદાચ હવે ભગવાન પણ અમારાથી રિસાઈ ગયા છે. આ શબ્દો સાંભળીને વૃદ્ધ સ્ત્રીની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તે તરત જ ઘરની બહાર નીકળી ગઈ, કારણ કે તે પોતાના પતિને આવી હાલતમાં વધુ જોઈ શકતી ન હતી. મિત્રો, તે ધીમે ધીમે ગામની બહાર ચાલી ગઈ. સાંજનો સમય હતો. આકાશમાં હળવો અંધકાર છવાઈ રહ્યો હતો અને પવન પણ ધીમે ધીમે વહેતો હતો. ગામની બહાર એક ખૂબ જૂનું અને વિશાળ વૃક્ષ હતું. લોકો માનતા હતા કે એ વૃક્ષ ખૂબ પવિત્ર છે અને વર્ષોથી ઘણા ભક્તો ત્યાં બેસીને ભગવાનનું સ્મરણ કરવા આવ્યા છે. મિત્રો, વૃદ્ધ સ્ત્રી એ વૃક્ષ નીચે બેસી ગઈ. રડતા રડતા આકાશ તરફ જોઈને બોલી, હે ભગવાન વિષ્ણુ, જો તમે ખરેખર ભક્તોની પ્રાર્થના સાંભળતા હો તો અમારું દુઃખ પણ દૂર કરી દેજો.
હવે મારી પાસે કોઈ રસ્તો નથી. મિત્રો, તેની આંખોમાં આંસુ અટકતા જ ન હતા. આખું વાતાવરણ એકદમ શાંત હતું. ત્યારે અચાનક જ તેની પાછળથી એક ધીમો અને ખૂબ શાંત અવાજ સંભળાયો. દીકરી, દુઃખના દિવસો હંમેશા માટે રહેતા નથી. વૃદ્ધ સ્ત્રી ગભરાઈને પાછળ ફરી અને જે દ્રશ્ય તેણે જોયું તે જોઈને એકદમ જ આશ્ચર્યમાં પડી ગઈ. ત્યાં એક અજાણી વૃદ્ધ સ્ત્રી ઊભી હતી. તેમના ચહેરા પર અદ્ભુત દિવ્ય તેજ હતું. સફેદ અને હળવા લીલા રંગના પવિત્ર વસ્ત્રોમાં તેઓ ખૂબ શાંત દેખાઈ રહ્યા હતા. ગળામાં તુલસીની માળા હતી અને હાથમાં એક નાની ટોપલી હતી, જેમાં કેટલાક લીલા પાન અને એક ખાસ શાક રાખેલું હતું. મિત્રો, આસપાસનું વાતાવરણ પણ અચાનક જ બદલાઈ ગયું. જ્યાં થોડા સમય પહેલા માત્ર શાંતિ હતી, ત્યાં હવે ચંદન અને તુલસીની સુગંધ ફેલાવા લાગી. પવન પણ જાણે ખૂબ શાંત અને પવિત્ર બની ગયો હતો. વૃદ્ધ સ્ત્રીએ તેમને જોઈને એકદમ ચોંકી ગઈ. તેને એવું લાગી રહ્યું હતું જાણે કોઈ સામાન્ય સ્ત્રી નથી, પરંતુ કોઈ દિવ્ય શક્તિ તેની સમક્ષ ઊભી છે. ત્યારબાદ એ અજાણી વધુ સ્ત્રીએ ખૂબ મધુર અવાજમાં બોલ્યા, દીકરી, અધિક માસ દરમિયાન સાત્વિક ભોજન ખૂબ પવિત્ર માનવામાં આવે છે. આ મહિનો ભગવાન વિષ્ણુને ખૂબ પ્રિય છે. એટલા માટે જ આ સમયમાં શુદ્ધ મનથી બનાવેલી કેટલીક વસ્તુઓ ભક્તોના જીવનમાં સુખ અને શાંતિ લાવવાનું કારણ બને છે. મિત્રો, વૃદ્ધ સ્ત્રી હવે ખૂબ ધ્યાનથી તેમની દરેક વાત સાંભળતી રહી. પછી એ દિવ્ય સ્ત્રી પોતાના હાથમાં રહેલા લીલા પાન તરફ જોઈને ધીમા અવાજમાં કહ્યું, વર્ષોથી ઋષિ મુનિઓ અને ભગવાનના ભક્તો અધિક માસ દરમિયાન એક ખાસ શાકને ખૂબ પવિત્ર માનતા હતા. કારણ કે કહેવાય છે કે આ શાક ભગવાન વિષ્ણુને ખૂબ પ્રિય છે. જે ઘરમાં આ શાક શ્રદ્ધા અને ભક્તિથી બનાવવામાં આવે ત્યાં ધીમે ધીમે સકારાત્મકતા, શાંતિ અને બરકત વધવા લાગે. આ સાંભળીને વૃદ્ધ સ્ત્રી એકદમ આશ્ચર્યમાં પડી ગઈ. હવે તેના મનમાં માત્ર એક જ પ્રશ્ન રહ્યો હતો, આખરે એવું કયું શાક છે જેને લઈને આટલી મોટી માન્યતા જોડાયેલી છે? મિત્રો, વૃદ્ધ સ્ત્રી હવે ખૂબ ધ્યાનથી અજાણી દિવ્ય સ્ત્રીની દરેક વાત સાંભળી રહી હતી. આસપાસનું વાતાવરણ એકદમ શાંત હતું. હળવો પવન ચાલી રહ્યો હતો અને વૃક્ષના પાંદડાઓ ધીમે ધીમે હલી રહ્યા હતા. એવું લાગી રહ્યું હતું કે જાણે આખી પ્રકૃતિ પણ એ દિવ્ય વાતો સાંભળવા માટે ગંભીર થઈ ગઈ હતી. ત્યારબાદ એ દિવ્ય સ્ત્રીએ પોતાના હાથમાં રહેલા લીલા પાન અને શાક તરફ જોઈને ધીમા અવાજમાં કહ્યું, દીકરી, અધિક માસ માત્ર ઉપવાસ અને જાપ માટે જ નથી હોતો, પરંતુ આ મહિનામાં શરીર અને મનને સાત્વિક બનાવવું ખૂબ મહત્વ છે. કારણ કે જ્યારે મન શુદ્ધ બને છે ત્યારે ભગવાનની કૃપા પણ ખૂબ ઝડપથી પ્રાપ્ત થાય છે. મિત્રો, વૃદ્ધ સ્ત્રી આશ્ચર્યથી તેમની વાતો સાંભળતી રહી ગઈ. કારણ કે તેણે ક્યારેય પણ વિચાર્યું ન હતું કે સામાન્ય લાગતું ભોજન પણ ભગવાનની કૃપા અને પુણ્ય સાથે જોડાયેલું હોઈ શકે. ત્યારબાદ એ દિવ્ય સ્ત્રી બોલ્યા, શાસ્ત્રોમાં એક એવા પવિત્ર શાકનું વર્ણન કરવામાં આવ્યું છે જેને અધિક માસ દરમિયાન ખૂબ શુભ માનવામાં આવે છે. કહેવાય છે કે આ શાક શરીરને હળવું, મનને શાંત અને ઘરની ઉર્જાને સકારાત્મક બનાવે છે. એટલા માટે જ જૂના સમયમાં લોકો અધિક માસ દરમિયાન આ શાક ભક્તિથી બનાવતા અને પહેલા ભગવાન વિષ્ણુને અર્પણ કરતા હતા. મિત્રો, હવે વૃદ્ધ સ્ત્રીના મનમાં ઉત્સુકતા વધવા લાગી.
આખરે એવું કયું શાક હોઈ શકે જેને લઈને વર્ષોથી આટલી મોટી માન્યતા આવી છે? ત્યારબાદ દિવ્ય સ્ત્રી ખૂબ મધુર અવાજમાં કહ્યું, દીકરી, જ્યારે કોઈ વસ્તુને માત્ર ભોજન નહીં પરંતુ ભગવાનના પ્રસાદ અને ભક્તિ સાથે સ્વીકારવામાં આવે ત્યારે તે જીવનમાં સકારાત્મકતા અને પુણ્ય બંને લાવવા લાગે છે. મિત્રો, વૃદ્ધ સ્ત્રી હવે એકદમ શાંતિથી તેમની વાતો સાંભળી રહી હતી. તેને એવું લાગતું હતું કે જાણે આજે ભગવાને તેની પ્રાર્થનાનો જવાબ મોકલ્યો હોય. અને પછી એ દિવ્ય સ્ત્રી ધીમે ધીમે પોતાના હાથમાં રહેલું એ પવિત્ર શાક વૃદ્ધ સ્ત્રીની તરફ આપ્યું. મિત્રો, હવે વૃદ્ધ સ્ત્રીના મનમાં માત્ર એક જ પ્રશ્ન હતો. આખરે એવું કયું શાક છે જેને અધિક માસ દરમિયાન ભગવાન વિષ્ણુને એટલું પ્રિય માનવામાં આવ્યું છે? અને કેમ કહેવાય છે કે તેને ભક્તિથી ખાવાથી ઘરમાં ધીમે ધીમે સુખ, શાંતિ અને બરકત વધવા લાગે છે? મિત્રો, હવે વૃદ્ધ સ્ત્રીની ઉત્સુકતા એકદમ જ વધી ગઈ. તેના મનમાં માત્ર એક જ પ્રશ્ન હતો. આખરે એવું કયું શાક છે જેને અધિક માસ દરમિયાન આટલું પવિત્ર માનવામાં આવ્યું છે? ત્યારબાદ એ દિવ્ય સ્ત્રી ધીમે ધીમે સ્મિત કરીને બોલ્યા, દીકરી, અધિક માસ દરમિયાન ભગવાન વિષ્ણુને સૌથી પ્રિય માનવામાં આવતું એક સાત્વિક ભોજન છે સાદું દૂધીનું શાક. અને ઘણી જગ્યાએ લાપસી સાથે બનાવવામાં આવતું દૂધીનું પવિત્ર ભોજન. જી હા મિત્રો, આ વાત સાંભળીને વૃદ્ધ સ્ત્રી આશ્ચર્યમાં પડી ગઈ. કારણ કે તેને એવું લાગતું હતું કે કદાચ કોઈ દુર્લભ વસ્તુ હશે. પરંતુ અહીં તો એક સામાન્ય લાગતું શાક ભગવાનની ભક્તિ અને પુણ્ય સાથે જોડાયેલું હતું. ત્યારબાદ દિવ્ય સ્ત્રી બોલ્યા, દીકરી, દૂધીને શાસ્ત્રોમાં ખૂબ સાત્વિક અને પવિત્ર માનવામાં આવી છે. તે શરીરને શાંત અને મનને હળવું બનાવે છે અને ભક્તિમાં મન લગાડવામાં મદદ કરે છે. એટલા માટે જ અધિક માસ દરમિયાન ઘણા ભક્તો દૂધીનું સાદું શાક બનાવીને પહેલા ભગવાન વિષ્ણુને અર્પણ કરતા હતા. મિત્રો, એ દિવ્ય સ્ત્રી હવે ખૂબ શાંતિથી વૃદ્ધ સ્ત્રીને આ ઉપાય સમજાવી રહ્યા હતા. તેમણે કહ્યું, અધિક માસ દરમિયાન જો શ્રદ્ધાથી ઘીમાં બનેલું સાદું દૂધીનું શાક અથવા લાપસી સાથે દૂધીનું પવિત્ર ભોજન બનાવવામાં આવે અને પહેલા ભગવાન વિષ્ણુને અર્પણ કરીને પછી પરિવાર સાથે પ્રસાદ સમજીને ગ્રહણ કરવામાં આવે તો ઘરમાં ધીમે ધીમે સકારાત્મકતા અને શાંતિ વધવા લાગે છે. ત્યારબાદ તેમણે ધીમા અવાજમાં કહ્યું, ભોજન કરતા પહેલા ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્ર જરૂર બોલજો અને ભગવાન પાસે પોતાના પરિવારના સુખ, શાંતિ અને બરકત માટે દિલથી પ્રાર્થના કરજો. મિત્રો, એ વૃદ્ધ સ્ત્રીની આંખોમાં હવે આશાના આંસુ આવી ગયા. કારણ કે ઘણા સમય પછી તેને એવું લાગ્યું કે ભગવાને તેના દુઃખ દૂર કરવાનો રસ્તો બતાવ્યો છે. અને મિત્રો, ત્યારબાદ એ વૃદ્ધ સ્ત્રીએ અધિક માસ દરમિયાન ખૂબ શ્રદ્ધાથી દૂધીનું એ પવિત્ર શાક બનાવવાનું શરૂ કર્યું. પહેલા ભગવાન વિષ્ણુને ભોગ લગાવતી અને પછી પોતાના પતિ સાથે પ્રસાદ સમજીને ગ્રહણ કરતી. ધીમે ધીમે તેમના જીવનમાં અદ્ભુત બદલાવ આવવા લાગ્યા. જે ઘરમાં પહેલા હંમેશા ચિંતા અને દુઃખ રહેતું હતું તે હવે શાંતિ અનુભવવા લાગી. ખાવાની તંગી પણ ધીમે ધીમે ઓછી થવા લાગી. ગામના લોકો પણ હવે તેમની મદદ કરવા લાગ્યા. મિત્રો, સૌથી મોટો બદલાવ તો તેમના મનમાં આવ્યો. જ્યાં પહેલા નિરાશા અને ડર હતો ત્યાં હવે ભક્તિ, આશા અને ભગવાન પર વિશ્વાસ વધવા લાગ્યો. ધીમે ધીમે આખા ઘરમાં એક અલગ જ સકારાત્મકતા અનુભવવા લાગી.
લોકો કહેવા લાગ્યા કે જાણે ભગવાન વિષ્ણુની કૃપા ફરીથી તેમના જીવનમાં વરસવા લાગી હોય. મિત્રો, શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે ભોજન માત્ર પેટ ભરવા માટે નથી હોતું, પરંતુ તે ભક્તિ, પ્રેમ અને સકારાત્મક ઉર્જા સાથે પણ જોડાયેલું હોય છે. એટલા માટે જ જૂના સમયમાં લોકો દરેક ભોજન પહેલા ભગવાનનું સ્મરણ કરતા અને પ્રસાદ સમજીને ગ્રહણ કરતા. મિત્રો, અધિક માસ આપણને એ જ શીખવે છે કે જ્યાં જીવનમાં સાત્વિકતા, શુદ્ધતા અને ભગવાન પ્રત્યે સાચી શ્રદ્ધા હોય ત્યાં ધીમે ધીમે સુખ, શાંતિ અને બરકત પોતે જ આવવા લાગે છે. કદાચ એ જ કારણ છે કે વર્ષોથી લોકો અધિક માસ દરમિયાન ખાસ સાત્વિક ભોજન અને નિયમોનું પાલન કરતા આવ્યા છે. અને મિત્રો, કહેવાય છે કે ભગવાન વિષ્ણુને અર્પણ કરીને પ્રેમ અને ભક્તિથી બનાવવામાં આવેલું ભોજન માત્ર શરીરને નહીં, પરંતુ મનને પણ શાંતિ આપે છે. જ્યાં ઘરમાં ભગવાનનું સ્મરણ અને સકારાત્મકતા રહે ત્યાં દુઃખ અને નિરાશા લાંબા સમય સુધી ટકી શકતી નથી. તો મિત્રો, જો તમે પણ ભગવાન વિષ્ણુમાં સાચી શ્રદ્ધા રાખતા હો તો કોમેન્ટમાં દિલથી જય શ્રી વિષ્ણુ જરૂરથી લખજો. જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. ભગવાન વિષ્ણુ તમારા પરિવાર પર હંમેશા પોતાની કૃપા રાખે. તમારા ઘરમાં સુખ, શાંતિ, આરોગ્ય અને બરકત હંમેશા બની રહે એવી મારી દિલથી પ્રાર્થના. ધન્યવાદ મિત્રો. જય શ્રી વિષ્ણુ.